વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં? હવે આગળ સ્વાધ્યાયનો 11મો દાખલો, પેજ નંબર 80-81. સલીમ અને સબાનાની ભાગીદારી પેઢીના કાચા સરવૈયા અને હવાલા પરથી ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરો. કાચું સરવૈયું આપણને 31/3/2017 રોજનું આપ્યું. અગાઉ બે દાખલા જે ગણ્યા એમાં આપણને કાચું સરવૈયું ખાતા સ્વરૂપે આપ્યું હતું. અહીંયા કાચું સરવૈયું પત્રક સ્વરૂપે આપ્યું છે. એટલે કે વિગત, ખાપા, ઉધાર બાકીઓ, જમા બાકીઓ. મેં જે થિયરી ચલાવી એમાં આ અંગે સ્પષ્ટતા કરી હતી કે જ્યારે પત્રક સ્વરૂપે કાચું સરવૈયું આપ્યું હોય ત્યારે ઘણા વિદ્યાર્થીઓને બાકીઓ નક્કી કરવામાં તકલીફ પડે છે. જો એ તૈયાર કર્યું હોય તો અહીંયા તકલીફ ઓછી પડે. તો જોઈએ આપણે મૂડી ખાતા. તો સલીમની જમા બાકી 1,60,000, સબાનાની 1,20,000. અહીંયા ચાલુ ખાતા પણ આપણને આપી દીધા છે. સબાનાની ઉધાર બાકી 10,000 અને સલીમની જમા બાકી 40,000. માલનો સ્ટોક 31/3/17 એટલે કે આખરનો સ્ટોક આપણને આપી દીધો. રોકડ શિલ્લક ચાલુ મિલકત, બેંકમાં ચાલુ ખાતે ચાલુ મિલકત, એસબીઆઈની ફિક્સ ડિપોઝિટ, આ શું કહેવાય? રોકાણ. દેવાદારો, લેણદારો. હવે અહીંયા દેવાદારો અને લેણદારો, તો દેવાદારોની બાકી કેટલી ગણાશે? 36,800 ઉધાર બાકી, જ્યારે લેણદારોની જમા બાકી 24,000. પગાર વહીવટી ખર્ચ કહેવાય. જમીન મકાન કાયમી મિલકત, પ્લાન્ટ યંત્રો કાયમી મિલકત, ફર્નિચર કાયમી મિલકત, વીમા પ્રીમિયમ વહીવટી ખર્ચ, ભાડે પટ્ટે લીધેલ મશીનરી કાયમી મિલકત, સ્ટેશનરી છપામણી એ પણ વહીવટી ખર્ચ, ગાલખાદ અનામત અન્ય ખર્ચના શીર્ષક હેઠળ 4 વિગતનો બ્લોક બનશે. જાહેરાત ખર્ચ, આ કેવો ખર્ચ કહેવાય? વેચાણને લગતો, આથી વેચાણ વિતરણ ખર્ચ શીર્ષક હેઠળ. મુસાફરી ખર્ચ, આ વહીવટી ખર્ચ ગણાશે. વેપાર ખાતે, અહીંયા વેપાર ખાતે જમા બાકી 61,800 આપી છે, એટલે કે અહીંયા વેપાર ખાતું બની ચૂક્યું છે. સ્વાધ્યાયના દાખલા નંબર 8માં જેમ વેપાર ખાતું બન્યું હતું અને એની જમા બાકી આપી હતી, એવી જ રીતે અહીંયા પણ જમા બાકી આપી, એટલે કે કાચો નફો આપી દીધો છે. તો પહેલી દ્રષ્ટિએ અહીંયા વેપાર ખાતું બનાવવાનું રહે નહીં. પરંતુ જો દાખલામાં કોઈ એવો હવાલો હોય કે જે વેપાર ખાતામાં એની અસર આવતી હોય તો તમારે સુધારેલું વેપાર ખાતું બનાવવું પડે. સબાની લોન દેવું કહેવાય. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ, વટાવ અનામત 760 જમા બાકી, નફા નુકસાન ખાતાની જમા બાજુ. પહેલો હવાલો, સલીમ 4,000ની મૂળ કિંમતનો માલ અંગત વપરાશ માટે લઈ ગયેલ, પરંતુ તેનું નામું ચોપડે લખાયું નથી. તો ભાગીદાર 4,000નો માલ અંગત વપરાશ એટલે કે ઉપાડ કહેવાય. આ ઉપાડ કર્યો છે માલનો, તેની આમનો શું બોલીશું? ઉપાડ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા, એટલે કે ખરીદીમાં આની અસર આપવી પડે. તો આ પહેલો હવાલો એવો છે કે જેને કારણે તમારે શું કરવું પડે? વેપાર ખાતું બનાવવું પડે. અહીંયા આપણને ઉપાડ આપ્યો નથી એટલે કે એની કોઈ ટીક થશે નહીં. ખરીદી પણ આપી નથી એટલે કે સ્વતંત્ર હવાલો કહેવાશે. બીજો હવાલો, હિસાબી વર્ષના અંતે 8,000ની કિંમતનો માલ ખરીદ્યો હતો, પરંતુ ચોપડે નોંધવાનો રહી ગયો છે. એટલે કે આપણે ખરીદી કરી છે પણ ચોપડે નોંધી નથી. તો આને કારણે પણ વેપાર ખાતામાં એક અસર આવશે, કારણ કે ખરીદીમાં શું થાય? પ્લસ, અને લેણદારોમાં પણ શું થાય? પ્લસ. તો અહીંયા લેણદારો તમને જે આપ્યા છે એની ઉપર આપણે શું કરી દઈશું? ટીક કરી દઈશું. બરાબર. એ પછી ત્રીજો હવાલો, અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. તો અહીંયા જે વીમા પ્રીમિયમ આપ્યું છે એની ઉપર અસર પડે. દેવાદારોમાંથી 890 હવે વસૂલ થઈ શકે તેમ નથી.
દેવાદારો પર 5% ગાલખાદ અનામત રાખવાની. એટલે કે દેવાદાર ઉપર આપણને 2 હવાલા આપ્યા તો દેવાદાર ઉપર આપણે 2 ટીક કરીશું. દેવાદારો પર હવે વટાવ અનામતની જરૂર નથી તો આ આપણને આપ્યું છે, આની કોઈ અસર આપવાની રહેશે નહીં. આનો અર્થઘટન શું થાય તો જે દેવાદારો છે એમાંથી ગાલખાદ માંડી વાળીએ, વધેલ દેવાદાર પર ગાલખાદ અનામત ગણીએ અને હવે જે દેવાદાર વધે એની ઉપર દેવાદાર વટાવ અનામત રાખવાની. પરંતુ અહીંયા આપણને સ્પષ્ટ કહી દીધું કે દેવાદારો પર વટાવ અનામતની જરૂર નથી, એટલે કે કોઈ એની અસર આપવાની રહેતી નથી. અને છેલ્લો હવાલો, પ્લાન્ટ યંત્રો પર 20% અને ફર્નિચર પર 5% લેખે ઘસારો ગણવાનો છે. તો આપણને પ્લાન્ટ યંત્રો આપ્યા છે એની ઉપર ટીક કરીશું અને ફર્નિચર ઉપર ટીક કરીશું. છુપાવાલામાં એક તો સબાનાની લોન અને ભાડે પટ્ટે લીધેલ મશીનરી, આ બે શું કહેવાશે? છુપાવાલા. તો પહેલું સ્ટેપ આપણું પૂરું થયું કે કાચા સરવૈયામાં હવાલાની ટીક કરવી. હવે આ દાખલામાં કયા કયા ખાતા દોરવાના? તો એક તો સુધારેલું વેપાર ખાતું 5 લીટીનું, ત્યાર પછી ખર્ચા અને નુકસાન છે આથી નફા નુકસાન ખાતું 20 લીટી, ભાગીદારને લગતા કોઈ હવાલા અહીંયા આપ્યા નથી આથી એની ફાળવણી ખાતું બનાવવાનું રહેશે નહીં. અગાઉ ચેપ્ટર 1ની અંદર મેં નફા નુકસાન ફાળવણી ખાતું ચલાવ્યું ત્યારે આપણે એમાં ચર્ચા કરી હતી કે નફા નુકસાન ફાળવણી ખાતું એ નફા નુકસાનનો જ એક ભાગ છે. એટલે કે જ્યારે પણ દાખલામાં મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ, ભાગીદારને પગાર, કમિશન, મહેનતાણું આવા કોઈ હવાલા આપ્યા હોય તો જ તમારે ફાળવણી ખાતું બનાવવાની જરૂરિયાત રહે. આવા કોઈ હવાલા ન આપ્યા હોય તો સીધું નફા નુકસાન ખાતું જ બનાવીશું અને નફા નુકસાનમાં જે પરિણામ મળે એ ભાગીદારો શું કરશે? ત્યાં વહેંચી લેશે. તો ફાળવણી ખાતું અહીંયા બનાવવાનું રહેશે નહીં. આ દાખલાની અંદર મૂડી ખાતા અને ચાલુ ખાતા બંને આપ્યા છે તો મૂડી ખાતા આપણે નહીં બનાવીએ. મૂડી ખાતાની બાકી સીધી જ ક્યાં લખીશું? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. અને ચાલુ ખાતા બનાવીશું તો ચાલુ ખાતા બનાવીશું 5 લીટીના, પાકું સરવૈયું 20 લીટીનું. તો સૌપ્રથમ આપણે ખાતા બનાવી દઈએ. તો સુધારેલું વેપાર ખાતું 5 લીટી, નફા નુકસાન ખાતું 20 થી 25 લીટી, ભાગીદારોના ચાલુ ખાતા 5 થી 7 લીટી અને પાકું સરવૈયું 20 થી 25 લીટીનું. હવે ઘણા વિદ્યાર્થીને એ પ્રશ્ન ઉદ્ભવતો હોય કે સાહેબ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપણે આ વહીવટી ખર્ચા, વેચાણ વિતરણ ખર્ચા, નાણાકીય ખર્ચા, અન્ય ખર્ચાના એવા શીર્ષક ન લખીએ અને સીધું લખી કાઢીએ તો ચાલે? તો કે હા ચાલે. એના માટે કોઈ પ્રોબ્લેમ રહેતો નથી. બોર્ડમાં જ્યારે પણ ચેક કરવામાં આવે છે તો આવા શીર્ષક હેઠળ લખ્યું હોય તો પણ ચેક થાય અને શીર્ષક વગર સીધું દરેક એક લાઇનમાં લખ્યું હશે તો પણ એને ચેક તો કરવામાં આવે છે. પ્રશ્ન ખાલી એટલો રહે કે તમારો આખો દાખલો સાચો હોય ત્યારે પૂરેપૂરા 11 માર્ક્સ મૂકવાના હોય ત્યારે આ બધી નાની નાની વિગતો ધ્યાનમાં લેવામાં આવે છે કે ભાઈ એણે અલગ અલગ ખર્ચના શીર્ષક હેઠળ ખર્ચા લખ્યા છે, શીર્ષક યોગ્ય લખ્યું છે, ઉધાર જમા લખ્યું છે. આ દરેક વસ્તુ ચેક કરવામાં આવે છે, નહીં તો ત્યાં તમારો અડધો માર્ક્સ કપાઈ શકે. એટલે હાલમાં આપણે જે દાખલા ગણીએ છીએ એમાં તમને જો ન ફાવતું હોય આ રીતે ખર્ચ ફાળવણી કરવાનું તો સીધા તમે એ ખર્ચ લખી શકશો. બરાબર છે? તો હવે ખાતા દોરાઈ ગયા છે. દાખલાની શરૂઆત કરીએ તો કાચા સરવૈયાની
એક એક અસર. પહેલું જ આપણને કીધું હતું કે મૂડી ખાતા, તો મૂડી ખાતા આપણે અહીંયા બનાવવાના નથી. જ્યારે ચાલુ ખાતા અને મૂડી ખાતા બંને આપ્યા હોય ત્યારે મૂડી ખાતાની સીધી જ બાકી પાકા સરવૈયામાં લખી કાઢવાની. તો મૂડી દેવા બાજુ મૂડી ખાતા સલીમ અને સબાના. સલીમની મૂડી આપણને આપી હતી 1,60,000 અને સબાનાની મૂડી આપી હતી 1,20,000. કુલ સરવાળો 2,80,000. ત્યાર પછી ચાલુ ખાતા આપ્યા છે. હવે ચાલુ ખાતામાં એક ભાગીદારની ઉધાર બાકી અને બીજા ભાગીદારની જમા બાકી આપી છે. તો ચાલુ ખાતામાં સૌથી પહેલાં સબાનાની ઉધાર બાકી 10,000 આપી છે. તો 1, 4, 16 બાકી આગળ લાવ્યા. સબાનામાં 10,000, સલીમમાં ડેસ. જ્યારે સલીમની જમા બાકી આપી છે 40,000, તો જમા બાજુ 1, 4, 16 બાકી આગળ લાવ્યા 40,000. વર્ષ 31/3/17 પૂરું થયું તો શરૂ ક્યારે થયું ગણાય? 1/4/16. એ પછી માલનો સ્ટોક. આ માલનો સ્ટોક કાચા સરવૈયામાં આપ્યો, આથી એની કેટલી અસર? એક જ અસર. અને ક્યાં લખીશું? તો કે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. ચાલુ મિલકતના શીર્ષક હેઠળ આખર સ્ટોક 54,600. રોકડ શિલ્લક એ પણ શું કહેવાય? ચાલુ મિલકત. તો મિલકત લેણા બાજુ રોકડ શિલ્લક જે આપણને આપી છે 560 રૂપિયા. બેંકમાં ચાલુ ખાતે એ પણ શું કહેવાય? ચાલુ મિલકત. તો મિલકત લેણા બાજુ ચાલુ મિલકતના શીર્ષક હેઠળ બેંકમાં ચાલુ ખાતે 14,000. SBIની ફિક્સ ડિપોઝિટ આપણા માટે શું કહેવાય? રોકાણ. આ રોકાણો ક્યાં આવે? કાયમી મિલકતના શીર્ષક હેઠળ. તો SBIમાં ફિક્સ ડિપોઝિટ 80,000. દેવાદારો લેણદારો. તો દેવાદારોની કઈ બાકી હોય? ઉધાર બાકી. અને એ શું કહેવાય? લેણું. ચાલુ મિલકતના શીર્ષક હેઠળ દેવાદારો અંદરના ખાનામાં, કારણ કે એની પર આપણે હવાલો હતો, તો 36,800. હવે કેટલી લીટી છોડવી? તો એક હવાલા બરાબર 2 લીટી તમે સામાન્ય રીતે લો. એક પેજના જ્યારે ખાતા બનાવ્યા હોય ત્યારે આટલું યાદ રાખવાનું કે એક ટીક બરાબર 2 લીટી. અહીંયા આપણને 2 હવાલા આપ્યા છે, હું 3 લીટી છોડી દઈશ. લેણદારો દેવું કહેવાય. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લેણદારો અને એની ઉપર પણ હવાલો હતો, આથી અંદરના ખાનામાં 24,000. એક લીટી છોડી દઈએ. પગાર વહીવટી ખર્ચ કહેવાય, આથી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પગાર આપણને આપ્યો છે 37,000 બહારના ખાનામાં.
પગાર પછી જમીન મકાન, આ જમીન મકાન શું કહેવાશે? કાયમી મિલકત. તો મિલકત લેણા બાજુ કાયમી મિલકતના શીર્ષક હેઠળ જમીન મકાન, અને એની પર કોઈ ટીક ન હોવાથી બહારના ખાનામાં 1,20,000. પ્લાન્ટ યંત્રો એ પણ કાયમી મિલકત. તો મિલકત લેણા બાજુ અંદરના ખાનામાં પ્લાન્ટ યંત્રો આપણને આપ્યા છે 40,000, કારણ કે હવાલો છે, આથી અંદરના ખાનામાં લખીશું, એક લીટી છોડી દઈશું. ફર્નિચર એ પણ કાયમી મિલકત, અને એની પર પણ હવાલો છે, આથી અંદરના ખાનામાં 10,000, એક લીટી છોડ દો. વીમા પ્રીમિયમ વહીવટી ખર્ચ કહેવાય, આથી પાકા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ વીમા પ્રીમિયમ, અને એની ઉપર હવાલો હતો, આથી અંદરના ખાનામાં 2,000, એક લીટી છોડ દો. એ પછી ભાડે પટ્ટે લીધેલ મશીનરી, તો આ પણ શું કહેવાય? મિલકત. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ભાડા પટ્ટે મશીનરી, અને છૂપો હવાલો હોવાથી અંદરના ખાનામાં 60,000, એક લીટી છોડ દો. સ્ટેશનરી છપામણી વહીવટી ખર્ચ કહેવાય, આથી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ સ્ટેશનરી છપામણી આપણને રૂપિયા આપ્યા હતા 1,200. ત્યાર પછી ગાલખાદ અને ગાલખાદ અનામત. કાચા સરવૈયામાં ગાલખાદ અનામત આપ્યું, હવાલામાં પણ ગાલખાદ અનામતની વાત કરી. તો અન્ય ખર્ચ કે નુકસાનના શીર્ષક હેઠળ 4 વિગતનો બ્લોક ગાલખાદ કાચા સરવૈયાની વત્તા ગાલખાદ હવાલાની વત્તા ગાલખાદ અનામત હવાલાની, અને એક લીટી છોડીને માઇનસ ગાલખાદ અનામત કાચા સરવૈયાની. પહેલી 2 ગાલખાદ, પછી 2 ગાલખાદ અનામત, પહેલું અને છેલ્લું કાચું સરવૈયું, વચ્ચે હવાલો. તો ગાલખાદની હંમેશા કઈ બાકી હોય? ઉધાર બાકી. આથી ગાલખાદ કાચા સરવૈયાની કેટલી ગણાશે? 400 રૂપિયા. જ્યારે ગાલખાદ અનામતની જમા બાકી હોય તો કાચા સરવૈયાની ગાલખાદ અનામત ગણાશે 2,000 રૂપિયા. જાહેરાત ખર્ચ, આ કેવો ખર્ચ કહેવાય? વેચાણ વિતરણને લગતો ખર્ચ. તો વેચાણ વિતરણ ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જાહેરાત ખર્ચ, અને કોઈ હવાલો ન હોવાથી સીધો જ આપણે બહારના ખાનામાં લખીશું 1,200 રૂપિયા. મુસાફરી ખર્ચ, આ કેવો ખર્ચ કહેવાય? વહીવટી ખર્ચ. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ મુસાફરી ખર્ચ આપણને આપ્યો છે 800 રૂપિયા. વેપાર ખાતે, હવે અહીંયા જો સુધારેલું વેપાર ખાતું ન બનાવવાનું હોત તો આ વેપાર ખાતાવાળી બાકી ક્યાં લખત? નફા નુકસાન ખાતાની જમા બાજુ કાચા નફા તરીકે લખત. પરંતુ આ દાખલામાં પહેલો અને બીજો હવાલો આપ્યો છે, જેને કારણે તમારે શું બનાવવું પડે? સુધારેલું વેપાર ખાતું બનાવવું પડે. તો જ્યારે સુધારેલું વેપાર ખાતું બનાવ્યું હોય તો એમાં લખીશું, અને અહીંયા જમા બાકી હોવાથી જમા બાજુ લખીશું વેપાર ખાતે,
કાચો નફો 61,800. સબાનાની લોન દેવું કહેવાય, પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. હવે આ બંને બે રીતે દર્શાવી શકાય. સબાનાની લોન જો અંદરના ખાનામાં દર્શાવી હોય તો એના વ્યાજનો જે હવાલો હોય એની અંદર પ્લસ કરી દેવાનો, અને જો સીધું તમે બહાર દર્શાવેલી હોય તો એના વ્યાજનો હવાલો અલગ આપી દેવાનો. તો અહીંયા આપણને 60,000 લોન આપી છે. વટાવ અનામત નફા નુકસાન ખાતાની જમા બાજુ. બે લીટી છોડીને વટાવ અનામત 760 રૂપિયા. તો આ વાત થઈ આપણી કાચા સરવૈયાની એક અસર. અડધું 50% કામ આપણું પૂર્ણ થયું. આટલું દરેક વિદ્યાર્થી કરે તો બી તમને 11માંથી 5 રોકડા મળે, આ મારી ગેરંટી. બરાબર છે, પણ આ પ્રમાણે લખેલું હોવું જોઈએ. હા, વહીવટી ખર્ચા, વેચાણ વિતરણ ખર્ચા, નાણાકીય ખર્ચા, અન્ય ખર્ચા એવું શીર્ષક નહીં લખ્યું હોય તો એનો કોઈ બાદ રહેશે નહીં. હવે આપણે હવાલા ઉપર જઈએ તો પહેલો જ હવાલો આપણને કીધો હતો કે સલીમ 4,000ની મૂળ કિંમતનો માલ અંગત વપરાશ માટે લઈ ગયો, પરંતુ તેનું નામું ચોપડે લખાયું નથી. અને બીજો હવાલો હતો કે હિસાબી વર્ષના અંતે 8,000ની કિંમતનો માલ ખરીદ્યો હતો, પરંતુ ચોપડે નોંધવાનો રહી ગયો છે. તો આપણે બીજો હવાલો પહેલાં કરીશું અને પહેલો હવાલો પછી કરીશું. તો હિસાબી વર્ષના અંતે 8,000નો માલ ખરીદ્યો તો ખરીદી વધે. તો વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાં પ્લસ, પરંતુ અહીંયા આપણે સુધારેલું વેપાર ખાતું બનાવ્યું હોવાથી અહીંયા ખરીદી લખેલી હશે નહીં. તો સીધી એન્ટ્રી આપીશું નહીં નોંધેલ. ખરીદી અને અંદરના ખાનામાં લખીશું 8,000. અને ખરીદી વધે તો લેણદારો પણ વધે, એટલે કે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લેણદારોમાં પ્લસ, નહીં નોંધેલ. ખરીદી 8,000, 24,000માં 8,000 ઉમેરીએ તો 32,000 બહારના ખાનામાં. હવે પહેલો હવાલો, સલીમ 4,000ની મૂળ કિંમતનો માલ અંગત વપરાશ માટે લઈ ગયો. તો આ શું કહેવાય? ઉપાડ. તો ઉપાડ ક્યાં નોંધીશું? ભાગીદારના ખાતામાં ઉધાર બાજુ. અહીંયા આપણે ચાલુ ખાતા બનાવ્યા હતા, તો ચાલુ ખાતાની ઉધાર બાજુ ઉપાડ ખાતે કૌંસમાં માલ. અને કોણે ઉપાડ કર્યો હતો? સલીમે. તો સલીમના ખાનામાં 4,000 અને એટલી ખરીદી ઘટે. આથી ખરીદીમાંથી માઇનસ, અહીંયા આપણે નહીં નોંધેલ ખરીદી જે નોંધી હતી એમાંથી માઇનસ ઉપાડથી ગયેલ માલ કૌંસમાં સલીમ 4,000. તો 12 વધ્યા 4,000. તો પહેલો અને બીજો હવાલો થઈ ગયો. ફરીથી રિપીટ કરું છું. બીજો હવાલો આપણને કીધો હતો કે હિસાબી વર્ષના અંતે 8,000ની કિંમતનો માલ ખરીદ્યો, પરંતુ ચોપડે નોંધવાનો રહી ગયો. તો આપણા માટે શું કહેવાય? નહીં નોંધેલ ખરીદી. તો વેપાર ખાતાની ઉધાર બાજુ નહીં નોંધેલ ખરીદી તરીકે 8,000. અને ખરીદી વધે તો લેણદારો પણ વધે. આથી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લેણદારોમાં પ્લસ નહીં નોંધેલ ખરીદી કરી. પહેલો હવાલો હતો કે સલીમ 4,000ની મૂળ કિંમતનો માલ અંગત વપરાશ માટે લઈ ગયો. તો આ ઉપાડ કહેવાય. આથી ચાલુ ખાતાની ઉધાર બાજુ ઉપાડ ખાતે
સલીમના ખાનામાં 4,000 અને એટલી ખરીદી ઘટે. આથી વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી -4,000 ઉપાડથી ગયેલ માલ. ત્રીજો હવાલો કીધો હતો કે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 400 રૂપિયા છે. હવે એક સૂત્ર યાદ રાખવાનું, અગાઉ બાદ કરો. શું? અગાઉ બાદ કરો અને ચૂકવવાનું બાકી કીધું હોય એટલે કે બાકી શબ્દ આવે તો પ્લસ કરવાનો. તો અહીંયા અગાઉથી ચૂકવેલ કીધું છે ને, આથી વીમા પ્રીમિયમમાંથી શું કરીશું? માઇનસ અગાઉથી ચૂકવેલ 400 રૂપિયા, તો 12 વધ્યા 1600 રૂપિયા. તો એક અસર વીમા પ્રીમિયમમાંથી માઇનસ. બીજી અસર આ અગાઉથી ચૂકવ્યું હતું તો પાછું લેવાનું થાય, અને લેવાનું એટલે કે લેણું, અને લેણું હોય તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 400 રૂપિયા. ચોથો હવાલો, દેવાદારોમાંથી 800 લેણું વસૂલ થઈ શકે તેમ નથી. લેણું વસૂલ ન થઈ શકે તો તેને આપણે શું કહીશું? ગાલખાદ. તો દેવાદારોમાંથી માઇનસ ગાલખાદ, અને આ ગાલખાદ કઈ કહેવાય? હવાલાની. તો 800 રૂપિયા બાદ બાકી કરીને અંદરના ખાનામાં 36,000 માઇનસ ગાલખાદ અનામત હવાલાની, અને એ આપણને કીધી 5%. 36,000ના 5% લેખે 1,800 રૂપિયા. તો 234,200 રૂપિયા. શું કર્યું આપણે ચોથા વાલામાં? દેવાદારોમાંથી પહેલાં બાદ કર્યા 800, તો વધ્યા 36,000. 36,000ના 5% લેખે 1,800, તો 12 વધ્યા 3400. આ એક અસર થઈ. બીજી અસર, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપણે જે બ્લોક બનાવ્યો હતો ગાલખાદનો, એમાં બ્લોકમાં બીજી વિગત ગાલખાદ હવાલાની, તો એ આપણે કેટલી ગણી? 800 રૂપિયા. અને ગાલખાદ અનામત હવાલાની આપણે ગણી 1,800 રૂપિયા. તો 400, 800 અને 1,800, 3,000. આ 3,000માંથી 2,000 બાદ કરીએ તો રકમ પ્લસમાં 1,000 તફાવત મળે. જો માઇનસ મળે તો અંદરના ખાનામાં રાખવાનું અને પછી સામે લઈ જવાનું. ગાલખાદ અનામત સામે મુજબ. પ્લસ આવે તો સીધું બહાર મૂકી દેવાનું. તો ચોથો હવાલો આપણો થઈ ગયો. પાંચમો હવાલો આપણને કીધો હતો કે દેવાદારો પર ગાલખાદ અનામતની હવે જરૂર નથી. તો આ હવાલો ખાલી વાંચવાનો જ છે, આની કોઈ જ અસર આપવાની નથી. અને છઠ્ઠો હવાલો, પ્લાન્ટ યંત્રો પર 20% લેખે ઘસારો ગણવાનો છે. તો પાકા સરવૈયામાં આપણે મિલકત લેણા બાજુ પ્લાન્ટ યંત્રો દર્શાવ્યા હતા, એમાંથી માઇનસ ઘસારો 20%. તો 40,000ના 20%, 8,000. તો વધ્યા 32,000. એ જ રીતે ફર્નિચરમાંથી માઇનસ ઘસારો, અને ફર્નિચર પર ઘસારો આપણને કીધો 5%. 1,000ના 5%, 500. તો 12 વધ્યા 9,500. આ ઘસારો શું કહેવાય? મહેસૂલી ખર્ચ. આથી એની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અન્ય ખર્ચ અને નુકસાનના શીર્ષક હેઠળ પ્લાન્ટ યંત્રોનો ઘસારો 8,000, ફર્નિચરનો ઘસારો
500. હવે આ ઘસારો પણ ઘસારાના શીર્ષક હેઠળ અંદર લખીને સરવાળો પણ બહાર લખી શકાય અને આ રીતે સીધો બહાર પણ લખી શકાશે. તો જે દેખીતા હવાલા આપ્યા હતા એ પૂરા કર્યા. હવે છુપા હવાલામાં સૌથી પહેલું જ આપણને કીધું હતું ભાડે પટ્ટે લીધેલ મશીનરી. હવે 60,000 તમને આપ્યા હતા. આ 60,000ના 5 વર્ષ એનો ઉપયોગ, 5 વર્ષ માટે કીધું ને 1/4/16થી. આપણો હિસાબી વર્ષ ક્યારે શરૂ થયો? તો 1/4/16 અને કેટલા વર્ષ માટે આ ભાડે પટ્ટે લીધું? 5 વર્ષ માટે. તો 60,000ને 5 ભાગો એટલી રકમ આપણે શું કરી દેવાની? માંડી વાળવાની. તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ભાડે પટ્ટે લીધેલ મશીનરીમાંથી માઇનસ માંડી વાળેલ 12,000, 12 વધ્યા 48,000, કારણ કે 12 × 5 = 60. અને બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ માંડી વાળેલ ભાડા પટ્ટે મશીનરી 12,000. ઓકે, ફરીથી રિપીટ કરું છું. તમને ભાડા પટ્ટે મશીનરી આપી હતી 60,000, જે આપણે મિલકત લેણા બાજુ લખ્યું હતું. કૌંસમાં આપણને કીધું 1/4/16થી 5 વર્ષ માટે, એટલે કે આ મશીનરીનો ઉપયોગ આપણે કેટલા વર્ષ સુધી કરીશું? 5 વર્ષ. તો આને 5 ભાગી દો. 12 × 5 = 60, એટલે કે દર વર્ષે તમારે શું કરવાના? 12,000 માંડી વાળવાના. તો 60,000માંથી 12,000 બાદ કરીએ તો 12 વધ્યા 48,000. અને આ માંડી વાળ્યું એ શું કહેવાય? ખર્ચ કે નુકસાન. આથી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપણે એની બીજી અસર આપી, માંડી વાળેલ ભાડા પટ્ટે મશીનરી. એ પછી બીજો છુપો હવાલો સબાનાની લોન. હવે અહીંયા સબાનાની લોન આપણને આપી હતી 60,000 અને એના પર વ્યાજનો દરની કોઈ સ્પષ્ટતા કરી નથી. તો ભાગીદારની લોન પર કાયદા અનુસાર વધુમાં વધુ વાર્ષિક 6% લેખે વ્યાજ આપણે ચૂકવવું પડે. તો 60,000ના 6% લેખે ગણો વ્યાજ, તો કેટલું વ્યાજ થાય છે? તો 60,000 × 6/100, એટલે કે 3600 રૂપિયા આપણે વાર્ષિક વ્યાજ ગણવું પડશે. પરંતુ હવે કૌંસમાં તારીખ આપી હતી 1/10/16, એટલે કે 10મો મહિનો, 11મો મહિનો, 12મો મહિનો, પહેલો, બીજો અને ત્રીજો, એટલે કે 6 મહિનાનું જ વ્યાજ ગણવાનું છે. વાર્ષિક વ્યાજ થયું 3600, તો 6 મહિનાનું વ્યાજ કેટલું થાય? 1800. અને આ ખર્ચ કેવો કહેવાય? નાણાકીય ખર્ચ. આથી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ સબાનાની લોનનું વ્યાજ 6% લેખે 1800 રૂપિયા. અને આ વ્યાજ આપણા માટે શું કહેવાય? દેવું, કારણ કે ચૂકવવાનું હજી બાકી છે. તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ સબાનાની લોનનું વ્યાજ 1800 રૂપિયા. કૌંસમાં અહીંયા જગ્યા છે તો આપણે ગણતરી કરી જ દઈશું. 60,000 × 6/100 × 6/12, તો 1800 રૂપિયા. તો આ વાત થઈ આપણા હવાલાની. હવે સૌથી પહેલાં સરવાળા કરીશું. તો સરવાળામાં પહેલું સુધારેલું વેપાર ખાતું બંધ કરીએ. તો વેપાર ખાતાની જમા બાજુનો સરવાળો 61,800, એ જ સરવાળો ઉધાર બાજુ મૂકો 61,800, એમાંથી 4,000 બાદ કરવાના. તો આપણને 57,800 તફાવત મળે, જેને આપણે કહીશું સુધારેલ
કાચો નફો કૌંસમાં નફા નુકસાન ખાતે. આ કઈ બાકી કહેવાય? જમા બાકી. આથી આની બીજી અસર નફા નુકસાન ખાતાની જમા બાજુ સુધારેલ કાચો નફો વેપાર ખાતે 57,800. હવે નફા નુકસાન ખાતું આપણે બંધ કરીશું. તો નફા નુકસાનનો જે બાજુનો સરવાળો વધુ થાય એ આપણે પહેલાં કરીએ. તો આ દાખલાની અંદર આપણને ઉધાર બાજુનો સરવાળો વધુ મળે છે 65,100. એ જ સરવાળો જમા બાજુ મૂકીએ 65,100. હવે એમાંથી જમા બાજુની રકમ બાદ કરીએ 57,800 અને 760, તો આપણને તફાવત મળશે 65,40. આ 65,40 જે તફાવત મળ્યો એને આપણે શું કહીશું? તો કે ચોખ્ખી ખોટ. હવે દાખલામાં નફા નુકસાન ખાતું અને નફા નુકસાન ફાળવણી ખાતું એમ બંને અલગ અલગ બનાવ્યું હોત તો આ ચોખ્ખી ખોટ આપણે નફા નુકસાન ફાળવણી ખાતામાં લઈ જાત અને ત્યાં જઈને એને શું કરી દેત? ભાગીદારો વચ્ચે વહેંચી દેત. પરંતુ આપણે આ દાખલાની અંદર નફા નુકસાન ફાળવણી ખાતું બનાવ્યું નથી. તો આ જે ખોટ મળી એને આપણે હવે શું કહીશું? વહેંચણી પાત્ર ખોટ. ક્યાં લઈ જવાની? તો ભાગીદારના મૂડી અથવા ચાલુ ખાતે. અહીંયા આપણે ચાલુ ખાતા બનાવ્યા છે તો ચાલુ ખાતે. બે ભાગીદાર હતા, સલીમ અને સબાના. હવે આ 65,40 જે ખોટ મળી એ ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વહેંચવાની? તો અહીંયા તમને નફા નુકસાનનું કોઈ પ્રમાણ આપ્યું નથી. આથી સરખે હિસ્સે વહેંચીશું. 65,40 ભાગ્યા 2, 32,70. 32,70. આની બીજી અસર ક્યાં આપવાની? તો કે ચાલુ ખાતાની ઉધાર બાજુ. ફરીથી રિપીટ કરું છું. નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ આપણને 65,40 તફાવત મળ્યો. આ શું કહેવાય? ખોટ. ખાલી નફા નુકસાન ખાતું આપણે બનાવ્યું હોત તો આને ચોખ્ખી ખોટ લખીને ફાળવણી ખાતામાં લઈ જાત અને ફાળવણી ખાતામાં જે તફાવત મળે તેને વહેંચણી પાત્ર ખોટ કહેત. પણ જ્યારે ફાળવણી ખાતું ન બનાવ્યું હોય એટલે કે નફા નુકસાન ખાતામાં જ ફાળવણી ખાતાનો સમાવેશ કરવામાં આવતો હોય તો અહીંયા આપણે ચોખ્ખી ખોટના બદલે એને શું કહીશું? વહેંચણી પાત્ર ખોટ અને ભાગીદારો વચ્ચે વહેંચી દીધી. નફા નુકસાનનું પ્રમાણ ન આપ્યું હોવાથી એને આપણે સરખે હિસ્સે વહેંચી છે. આની બીજી અસર ચાલુ ખાતાની ઉધાર બાજુ 31,317 વહેંચણી પાત્ર ખોટ 32,70. 32,70. હવે ચાલુ ખાતામાં સલીમનો જમા બાજુનો સરવાળો કરીએ તો 40,000. એ જ સરવાળો ઉધાર બાજુ મૂકીએ 40,000 અને એ 40,000માંથી આપણે 4,000 અને 32,70 બાદ કરીએ તો 32,730 રૂપિયા તફાવત મળ્યો, જેને આપણે કહીશું બાકી આગળ લઈ ગયા. અને આ કઈ બાકી કહેવાશે? તો કે જમા બાકી. અને જમા બાકી મળે તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ એને દર્શાવાય. તો મૂડી દેવા બાજુ સલીમનું ચાલુ ખાતું
₹32,730 જ્યારે સબાનાનો ઉધાર બાજુનો સરવાળો આપણને વધારે મળશે 13,270. એ જ સરવાળો જમા બાજુ મૂકીએ 13,270 તો તફાવત જમા બાજુ આપણને મળશે 13,270 જેને આપણે કહીશું 31,317 બાકી આગળ લઈ ગયા. અને આ કઈ બાકી કહેવાશે તો કે ઉધાર બાકી, કારણ કે ઉધાર બાજુનો સરવાળો વધુ હતો. અને ઉધાર બાકી આવે તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આપણે એને લખીશું સબાનાનું ચાલુ ખાતું 13,270. ઓકે, તો હવે પાકા સરવૈયાના બે બાજુના સરવાળા કરતા જઈએ. તો 2,80,000, 32,000, 60,000, 1,800 અને 32,730. તો આનો સરવાળો આપણને મળશે 4,06,530. એ જ રીતે મિલકત લેણા બાજુ 1,20,000, 32,000, 9,500, 48,000, 80,000, 54,600, 560, 14,000, 34,200, 400 અને 13,270. તો એનો સરવાળો પણ આપણને કેટલો મળે છે? 4,06,530 આ દાખલો બોર્ડમાં 2 વાર રિપીટ થઈ ચૂક્યો છે. આ દાખલો મેં જે ચલાવ્યો એ તમારે ગણવાનો રહેશે. અને હું PDF ફાઇલની અંદર બીજી એક રકમ તમને આપું છું. એ દાખલો તમારે શું કરવાનો છે? હોમવર્કમાં કરવાનો છે. હવે એ દાખલાની અંદર સેમ આ જ દાખલો છે, પણ થોડુંક કરેક્શન સાથે માર્ચ 2020ની અંદર આ દાખલો પૂછાઈ ગયો છે કે જેની અંદર તમને ચાલુ ખાતા નથી આપ્યા. તો તમારે ચાલુ ખાતાની જગ્યાએ શું બનાવવાના? મૂડી ખાતા બનાવવાના. બસ આટલો ફેરફાર છે. તો આ દાખલો તમે શું કરશો? હોમવર્કમાં ગણશો. થેન્ક યુ.